મોરબીમાં લોકમેળાનો રંગ જામ્યો છે। સાતમ આઠમના મેળામાં આનંદ માણતા લોકો જોવા મળ્યા। યંગ ઇન્ડિયા ગ્રુપે લોકમેળાનું આયોજન કર્યું છે। તારીખ 31 ઓગસ્ટ સુધી આ મેળો ચાલશે। મેળામાં ફૂડ સ્ટોલ, અલગ અલગ રાઇડ્સની મોજ લોકો માણી રહ્યા છે। કટલેરી સ્ટોલ, રમકડા સ્ટોલે આકર્ષણ વધાર્યું છે। મોરબીના મેળાએ આકર્ષણ જમાવ્યું છે। તમામ જગ્યા પર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અવનવી રાઇડ્સ, અલગ અલગ સ્ટોલ માણતા લોકો નજરે પડે છે। કેટલાક લોકો અહીં આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। અહીંયા તમે મેળામાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવે છે। અમે તો અહીંનો લોકમેળો બહુ નિહાળી રહ્યા છીએ। મોરબીનો લોકમેળો બરોબર છે, ગમે તેને પબ્લિકને આવવા માટે વાંધો નથી। અમે લોકમેળો નિહાળી રહ્યા છીએ। જી બિલકુલ, મોટા લોકોથી લઈને નાના તમામ લોકો અહીંયા આવ્યા છે। આપણે બીજા ભાઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। તમે અહીંયા મેળામાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? કઈ કઈ રાઇડ્સમાં બેઠા તમે? રાઇડમાં અમે ટેરા ચકડોળમાં બેઠા છીએ અને ખાસ કરીને તો પહેલાં તો હું દેવેનભાઈને અભિનંદન પાઠવું છું આ સફળ આયોજન તેમજ એમની ટીમને આવું સરસ મેળાનું આયોજન કર્યું। મોરબીની પ્રજા માટે એકદમ વ્યવસ્થિત કામ કર્યું છે। તદુપરાંત આ મેળામાં કોઈ પણ પ્રકારની કંઈ પરેશાની નથી, બધા છૂટથી હરે ફરે છે। એ માટે દેવેનભાઈનો તથા તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર। બિલકુલ, તમામ લોકો પરિવાર સાથે છે, નાના નાના બાળકો પણ છે અહીંયા। તમે મેળામાં આવ્યા છો, કેવું લાગી રહ્યું છે? કઈ રાઇડ્સમાં તમે બેઠા? અમે એક વાં બેઠા અને કાંઈ બેહવાના છીએ। મજા આવી મેળામાં? હા, તમામ લોકો આનંદ માણતા જોવા મળે છે। આપણી સાથે જોડાઈ ગયા। તમે મેળામાં કેવું લાગી રહ્યું છે? બહુ મજા આવી રહી છે અને અહીંનો મેળો બહુ જ સુંદર છે। જી બિલકુલ, અહીંયા ટોયસના પણ સ્ટોલ છે। આપણે કોઈ ટોય લીધા? ના, અમે હજી લીધા નથી, હજી અમારે ફરવાનું બાકી છે। બહુ મોટો મેળો છે। બિલકુલ, તમામ લોકો મજા માણતા જોવા મળી રહ્યા છે। અહીંયા તમામ અમરોના સ્ટોલ છે, લોકો શોપિંગ કરી રહ્યા છે, રાઇડ્સમાં બેસી રહ્યા છે। તમામ લોકો અહીંયા એન્જોય કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે ધરતી પટેલ, મોરબી। મોરબી ખાતેના મેળાએ આકર્ષણ જમાવ્યું છે। ઘણું સારું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા ઘણી બધી રાઇડ્સો છે, ફૂડ સ્ટોલ છે, બાળકોને આકર્ષે, નાની નાની છોકરીઓ આકર્ષે, તમામ લોકો અહીંયા એન્જોય કરી શકે તે પ્રકારનો માહોલ છે। હું કેમેરામેનને કહીશ કે અહીંયા માહોલ બતાવે, રાઇડ્સની મજા માણતા લોકો અહીંયા જોવા મળી રહ્યા છે। અવનવી રાઇડ્સો છે। આ વખતે સાતમ આઠમનો જ્યારે મેળો જામ્યો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વિશેષ મહત્વ હોય છે આ મેળાનું, ત્યારે અહીંયા અલગ અલગ રાઇડ્સની મજા માણવા માટે લોકો આવ્યા છે। નાના બાળકોને, યુથ, તમામ લોકોને, વૃદ્ધ લોકોને પણ આકર્ષે તે પ્રકારનો આ મેળો છે। અહીંયાના જે આયોજક છે મેળાના, તેમની પાસેથી આપણે જાણીશું કેવા પ્રકારનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ગ્રુપ દ્વારા આયોજન કરવાનું છે તે ઉદ્દેશ્ય શું છે? અચ્છા, નમસ્કાર, મારું નામ દિલીપ દલસાણિયા છે। હવે આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં ખાસ કરીને સાતમ આઠમનું વિશેષ મહત્વ હોય છે અને બારથી દૂરથી લોકો અહીંયા સાતમ આઠમ કરવા આવતું હોય છે। હવે મેળાની વાત કરું તો અમારું યંગ ઇન્ડિયા ગ્રુપ છે એ વર્ષ દરમિયાન 150 ઉપર સોશિયલ એક્ટિવિટી કરતું હોય છે। નાના બાળકોથી લઈ અને ઝોપડપટ્ટીના વિસ્તારના, સરકારી શાળાના બાળકો બધાના માટે અમે કંઈક ને કંઈક કરતા હોઈએ છીએ। એમાંનું આ એક અમારો કૃષ્ણ ઉત્સવ મેળાનું એક આયોજન છે। જી બિલકુલ, અહીંયા જે પ્રમાણે જોઈ શકાય છે કે ઘણા બધા લોકો અહીંયા આવ્યા છે। હજારોની સંખ્યામાં લોકો મુલાકાત લેશે, કેમ કે 5 દિવસ પહેલાથી આ મેળો શરૂ થઈ ગયો છે અને 31 ઓગસ્ટ સુધી આ મેળો ચાલવાનો છે। સુરક્ષા વ્યવસ્થા કેવા પ્રકારની લોકો માટે? અચ્છા જી, સુરક્ષા વ્યવસ્થામાં એવું છે, અમારો ટોટલી મેળો સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને 150થી પ્લસ લેડીઝ અને જેન્ટ્સ બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ અમે મહિલાઓ માટે ખાસ અને બાળકો માટે ખાસ તેમની સુરક્ષા વ્યવસ્થા માટે ગોઠવેલ છે। જી બિલકુલ, ખૂબ સરસ પ્રકારનું આયોજન આ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે। ઘણી બધી સોશિયલ એક્ટિવિટી આ ગ્રુપ કરે છે, તેમાંનું આ એક મેળાનું આયોજન, તમામ લોકો આનંદ માણી શકે તે પ્રકારનું આ આયોજન અને આ સાતમ આઠમનો મેળો, જ્યારે બાળકોને શાળામાં રજા હોય અને ત્યારે આવો સરસ મેળો મળી જાય તો બીજું બાળકોને શું જોઈએ? તમામ લોકો અહીંયા આનંદ માણતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન હેમંત ગાયકવાડ સાથે ધરતી પટેલ, મોરબી।